ડાંગ જિલ્લાના નીલ શાકિયા ગામમાં રહેતા 50 વર્ષીય અનિલભાઈ રમજુભાઈ પવારે 2 મહિના પહેલા તેમના મિત્ર જીતેશ અશોકભાઈ પવારને 500 રૂપિયા ઉછીના આપ્યા હતા। ગઈકાલે જ્યારે અનિલભાઈએ આ રકમ પરત માંગી ત્યારે જીતેશે પિત્તો ગુમાવ્યો હતો અને નજીકમાં પડેલું લાકડું ઉપાડી અનિલભાઈ પર તૂટી પડ્યો હતો। આરોપી જીતેશ અનિલભાઈના માથા અને છાતીના ભાગે લાકડાના જોરદાર ફટકા મારતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા। તેમને તાત્કાલિક આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। આ ઘટનાની જાણ થતાં જ આહવા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી અને મૃતકની પત્ની સુબીબેન પવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી જીતેશ પવાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે। નજીવી રકમ માટે થયેલી આ હત્યાએ સમગ્ર ડાંગ જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે। એક ખૂનનો કેસ ગુનો દાખલ થયેલો છે। તેની હકીકત એવી છે કે મરણજન અનિલભાઈ રાજુભાઈ પવાર રહેવાસી નીલ શાકિયા ગામ, તેઓએ જીતેન્દ્રભાઈ અશોકભાઈ પવાર નાઓને આજથી 2 મહિના પહેલાં 500 રૂપિયા આપેલા હતા, જે ગઈ તારીખ 13/4/26ના રોજ પરત માંગતા બંને વચ્ચે બોલાચાલી થતા અને ફરી આરોપીએ જીતેન્દ્રભાઈએ મરણજનના માથા તેમજ છાતીના ભાગ ઉપર લાકડીને ઘા કરીને ઈજા પહોંચાડી ત્યારબાદ તેને 108માં આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યું। સારવાર દરમિયાન તેનું મરણ થયેલ છે અને હાલ આરોપીને આજરોજ પકડી પાડેલ છે અને તેના વિરુદ્ધમાં હવે આહવા પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરવામાં